પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હવે આપણે 11મા ધોરણના કન્ટેન્ટ જે છે એની શરૂઆત કરી દઈએ। 11મા ધોરણની અંદર છોકરાઓ આપણે એકદમ બેઝિક વસ્તુ જે છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ। તો આપણે કેમેસ્ટ્રીની જો વાત કરીએ છોકરાઓ તો એમાં બેઝિકમાં બેઝિક વસ્તુ પહેલું આવશે પરમાણુનું બંધારણ। પહેલી જ વસ્તુ આપણને શું જોવા મળશે છોકરાઓ તો કે ભાઈ પરમાણુનું બંધારણ। અને આ પરમાણુના બંધારણને આધારે હવે આપણે જે છે એ શું શીખડાવું છોકરાઓ તો કે જો આપણે પરમાણુના બંધારણની વાત કરીએ તો એને આધારે શીખવું છે આપણે એની બેઝિક ઇલેક્ટ્રોન રચના। બરોબર છે, આપણે આને માટેની શું વાત કરશું તો કે ભાઈ બેઝિક ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન। તો આની આપણે ચર્ચા કરશું। કાઉન્સમાં લખી નાખીએ ઇલેક્ટ્રોન રચના કઈ રીતના હોય એ ધીમે ધીમે આપણે દરેક વસ્તુનો ઉપયોગ કરતા કરતા સમજીએ। હવે જો હું પરમાણુના બંધારણની વાત કરું છોકરાઓ તો પરમાણુના બંધારણમાં આપણને એના મધ્ય ભાગમાં શું જોવા મળશે તો કે જો એના મધ્ય ભાગમાં આપણને પરમાણુનું કેન્દ્ર જોવા મળશે। હવે આના પછીની વાત કરીએ તો પરમાણુ જે છે એની પાસે આવી રીતના એક કક્ષા આવેલી હશે। હવે આની અંદર કોણ અને કયા કયા ઘટક આવેલા હશે ને એની ચર્ચા કરીએ। જો હું અહીંની વાત કરું છોકરાઓ તો આજે પરમાણુનું કેન્દ્ર શબ્દ વાપરો ને આની અંદર મને બે વસ્તુ જોવા મળશે। એક આવશે ધન વીજભારિત પ્રોટોન અને બીજું વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એવો ન્યુટ્રોન। અને આજેને આપણે કક્ષા તરીકે ઓળખતા ને એમાં ઇલેક્ટ્રોન આવેલો હશે। એક વખત ઓળખાણ આપી દઈએ। આ કોણ થઈ ગયું તો કે જો આ થઈ ગયું છોકરાઓ પરમાણુ કેન્દ્ર આવી રીતે। અને આની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણી પાસે જે છે એ કોણ આવેલું છે તો કે આ આવેલું છે પરમાણુ કક્ષા। હવે કોણ અને શેમાં કઈ રીતે સમાયેલા છે એની વાત કરીએ તો પરમાણુનું કેન્દ્ર છે એમાં બે વસ્તુ જોવા મળશે। એક ધન વીજભારિત પ્રોટોન અને બીજું વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એવો ન્યુટ્રોન। તો P+ની વાત કરીએ તો આને પ્રોટોન તરીકે દર્શાવશું અને N0ની વાત કરીએ છોકરાઓ તો આને આપણે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન તરીકે દર્શાવશું। જો આ બે વસ્તુ થઈ। હવે તો કે અહીંયા જે પરમાણુ કક્ષા શબ્દ વાપરી એની અંદર કોણ આવેલું છે તો કે E- ને કહેવાનું હોય છોકરાઓ ઇલેક્ટ્રોન। હવે તો જો હવે બનશે આવું કે આજે ઇલેક્ટ્રોનની આપણે ચર્ચા કરી ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુની કક્ષામાં આ રીતે શૃંગ અને ગર્ત પ્રમાણે જે છે એ પરિભ્રમણ કરતો હોય। કઈ રીતે પરિભ્રમણ કરતો હોય શૃંગ અને ગર્ત પ્રમાણે। તો દરેક પરમાણુની જો આપણે વાત કરીએ તો દરેક પરમાણુમાં આટલા ઘટકો તો હોવાના અને હવે એ બધાની ગોઠવણી કઈ રીતે હોય એને આપણે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ઇલેક્ટ્રોન રચના દ્વારા જે છે એ સમજાવશો। તો જો આપણે છોકરાઓ આ ઇલેક્ટ્રોન રચનાની વાત કરવી હોય તો એ ઇલેક્ટ્રોન રચનાને બે રીતે સમજાવશું આપણે। એમાં પહેલું આવશે એનું બેઝિક મોડેલ। એ બેઝિક મોડેલ શબ્દ જે આપણે વાપર્યો છે એને બોલાય અષ્ટક રચના। એને શેના તરીકે દર્શાવવામાં આવશે તો કે જો એને અષ્ટક રચના તરીકે દર્શાવવામાં આવશે। હવે આ જે અષ્ટક રચના છે એને આપણે નવું નામ આપશું। એને બોલવામાં આવે છે મેજિક નંબર। શું બોલવામાં આવે છે છોકરાઓ મેજિક નંબર આવી રીતે। કયો હતો જરાક યાદ કરો જોઈએ મેજિક નંબર તો કે જો 2 8 8 18 18 32 32 જો આવી રીતે। આ જુદા જુદા આવર્ત જે છે ને એ આવર્તમાં સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે કે ભાઈ જો આપણે આવર્તની વાત કરીએ તો આપણી પાસે 7 આવર્ત અને 18 સમૂહ હોય આધુનિક આવર્ત કોષ્ટકમાં। તો જો પહેલા નંબરના આવર્તની વાત કરીએ એમાં 2 ઇલેક્ટ્રોન સમાય। બીજા નંબરના આવર્તની વાત કરીએ તો આની અંદર 8 ઇલેક્ટ્રોન સમાય। ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા અને સાતમા આવર્તમાં 32 ઇલેક્ટ્રોન સમાય। જેમ જેમ એક આવર્ત બદલાય ને એની સાથે સાથે કક્ષક ધીમે ધીમે નિષ્ક્રિય તત્વો આપવા માંડે।
ફોર એક્ઝામ્પલ આપણે થોડાક સુધીની વાત કરીએ તો કઈ રીતે, તો જો હું પહેલા આવર્તની વાત કરું તેમાં જ્યારે મને 2 ઇલેક્ટ્રોન મળશે એટલે કે આનો પરમાણુ ક્રમાંક જે છે એ પરમાણુ ક્રમાંક 2 થઈ જશે ને, એટલે પહેલું નિષ્ક્રિય તત્વ મળે. એ પહેલું નિષ્ક્રિય તત્વ કયું, તો કે જો 2 નંબરનું હિલિયમ. આવી રીતે રેડી. હવે આગળ જઈએ તો આ બેનો છે ને સરવાળો થાય, તો તમે આ 2 અને 8નો સરવાળો કરશો એટલે મને બીજા આવર્તના અંતે એના પછીનું નિષ્ક્રિય તત્વ મળે. ચલો 10 નંબરનું નિયોન મળશે. આ જ્યાં જ્યાં આપણને નિષ્ક્રિય મળતા છે ને અટકતું રહેવાનું. હવે આનો પાછો સરવાળો કરી નાખો. હાલો, હજી આમાં 8 ઉમેરી દો, તો હવે તમે આની અંદર 8 ઉમેરશો એટલે કેટલા થયા, તો કે જો 18 થયા. તમે 18 પહોંચો ને એટલે પાછું એક નવું નિષ્ક્રિય તત્વ મળે. કયું મળશે છોકરાઓ, જો આર્ગોન. તો આપણે હમણાં હાલ પૂરતા 1 થી 20 તત્વની ચર્ચા કરવી છે, કેમ કે આપણે 11માની અંદર ધીમે ધીમે શીખતા જશું એમ 1 થી 20 તત્વની વાત કરીએ તો એમાં મને આ 3 નિષ્ક્રિય તત્વની જરૂર પડે. અને જ્યાં આવી અષ્ટક રચના મળે ત્યાં અટકી જવાનું. પછી આપણે નવા ઘટક જે છે એ નવા ઘટકની વાત કરશું. તો અહીંયા જો છોકરાઓ, પેલું બોર્ડ વર્ક આપણે કર્યું એમાં આપણે માત્ર ને માત્ર આટલી ચર્ચા કરી. કેટલી ચર્ચા કરી છોકરાઓ, તો કે જો પરમાણુનું બંધારણ, એના માટે એક અષ્ટકનો નિયમ જે છે એની વાત કરી અષ્ટક રચના તરીકે. અને આ અષ્ટક રચનાને દર્શાવવા માટે શેનો ઉપયોગ કર્યો, તો કે જો મેજિક નંબરનો ઉપયોગ કર્યો. બરોબર. પછી જો હું આમ થોડોક આગળ જતો રહું ને તો તમારે શું કરવાનું, પુશ કરીને પાછું એ બોર્ડ વર્ક આખું લખી નાખવાનું. બરાબર છે. અને જેટલા જણા આ વિડીયો જોતા હોય ને તો પછી તમારે કમેન્ટ કરી નાખવાની. બરાબર છે કે ભાઈ ના વાંધો ન આવ્યો, એવી રીતે. બરાબર છે, લાઈક કરી દેવાનું. હવે અહીંયા જો ધીમે ધીમે બધું લાઈક ને બધું વધતું જાય ને પછી જે છે એ આપણે આમાં થોડોક ફેરફાર કરતા રહીશું, ખણખણી આવે ને એમ. હવે અહીંયા આપણે 1 થી 20 તત્વોની ચર્ચા કરીએ. ચાલો, કેટલા, 1 થી 20 તત્વો. સાંભળો, આ 1 થી 20 તત્વ જે છે એની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો એમના માટે આપણે આટલી માહિતી લખવી છે. પહેલાં મારે લખવું છે પરમાણુ ક્રમાંક. જો આ પરમાણુ ક્રમાંક થયો, બરાબર. એને છે ને Z વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય, Z. ખરેખર પરમાણુ ક્રમાંક જે આપણે Z દર્શાવીએ છીએ ને એ શું કહેવાય, પ્રોટોનની સંખ્યા. કોની સંખ્યા થઈ છોકરાઓ, પ્રોટોનની સંખ્યા. બીજું આપણને તરત શું આવડવું જોઈએ, તો કે તરત આપણને એની સંજ્ઞા આવડવી જોઈએ. એના પછી તો કે જો સંજ્ઞા આવડી ગઈ હોય તો પછી નામ વાહકે રખાય નહીં, એટલે નામે લખી નાખશું. અને જે આપણે ધંધો કરવા આજે ભેગા થયા છીએ એને બોલાય ઇલેક્ટ્રોન રચના. બસ એ ઇલેક્ટ્રોન રચના જે છે એ આપણાથી લખાઈ જવી જોઈએ. હવે આવો નવો કાર્યક્રમ બાજુમાં રેડી, એટલે આપણા ઓલા 1 થી 20 જે છે એ અલગ પડી જાય. ચાલો, તો હવે આપણે જે છે એ શેની વાત કરશું ફરીથી, જો જોઈ લખ નાખલો, ભૂલ ન પડે. અહીંયા શું આવશે, તો કે જો અહીંયા આવશે પરમાણુ ક્રમાંક એટલે Z. બાજુમાં જોઈ લો સંજ્ઞા લખ્યું છે, એની બાજુમાં નામ લખ્યું છે, એની બાજુમાં ઇલેક્ટ્રોન રચના. રેડી. ચાલો, આટલું આપણે આજે જોઈએ. પહેલાં તો પરમાણુ ક્રમાંક જે છે એટલે એકડા બગડા તગડા. બરાબર. પહેલાં શું આવે, 1 ગળે 1, બ ગળે 2, ત ગળે 3, ચો ગળે 4, 5 ગળે 5, 6 ગળે 6, 7 ગળે 7, 8 ગળે 8, 9 વડે 9, એકડે મીંડે 10. ચાલો, સરસ. મને છેક સુધીના એકડા આવડી ગયા. હવે એની સંજ્ઞા કઈ કઈ સંજ્ઞા આવશે, બોલો કઈ કઈ સંજ્ઞા આવશે છોકરાઓ, તો કે પહેલા જો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરાબર છે. ચાલો, નામ લખી નાખવા છે. તો કે હવે આવ્યા હી તો લખતા જ જઈએ. બોલ નાખો હાલો તારે. તો કે અત્યારે સુધી બોલતા હતા, સાંભળવાનું હતું. આને શું કહેવાય, હાઇડ્રોજન. સાંભળો. ચલો, એકદમ નાનકડો ઝીણકો એવો હલકુભાઈ, આપણા આ હલકુભાઈ છે. આ કોણ આવશે, હિલિયમ. આ લિથિયમ. આ આપણો ભાઈબંધ
બેરેલિયમ. આ કોણ? તો કે જો આ બોરોન. આ આપણા કાળુભાઈ, બરાબર, એટલે કાળું કાર્બન કહેવાય, બરાબર જ છે. ચાલો હમણાં કાળુભાઈ લખાઈ જાય, બરાબર. કોઈના બાપા દાદા હોય તો બસ કહી દેજો ઘરે, વાંધો નહીં. આ કોણ? નાઇટ્રોજન. આ કોણ? ઓક્સિજન. રેડી? આને ઓળખો છો ને? સારું કહેવાય. આ ફ્લોરિન. આની ઓળખાણ રાખવાની, બરાબર છે. ફ્લોરિન જે છે એ સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવે, વીર માંગણાવાળા કહેવાય આને. અને આ કોણ થઈ ગયું છોકરાઓ? આ નિયોન થઈ ગયું. જો કોણ થઈ ગયું? નિયોન. બરાબર છે. શાંત માણસ, કઈ કારણ વગરની માથાકૂટમાં પડે નહીં. ચાલો હવે એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આ જો અહીંની વાત કરીએ, ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના ગમે ત્યારે લખો ને એટલે મેજિક નંબર લખી જ નાખવાનો અહીંયા, બરાબર, ભૂલી જાય નહીં. પહેલાં શું હતું છોકરાઓ? મેજિક નંબર બોલો જોઈ. 2 8 8 18 18 32 એ આવી રીતે જો આમ આપણે લખી નાખશું. સાંભળ્યું ને બધાએ? સાંભળો તો હો ને, ખાલી સાંભળજો, વાંધો નહીં. સરસ. સડેલ ઉતરતા પણ સાંભળી લેવાનું, બરાબર હેમંત? હવે ઇલેક્ટ્રોન રચના કઈ રીતના હતી? જો આવી રીતે 1 1 અહીંયા 2. પણ જો આ 2 આવ્યું કે નહીં એટલે એ કોણ થયું જોવો જોઈએ. આ 2 એટલે છોકરાઓ, તો જો આપણે 2 ની વાત કરીએ ને એટલે અહીંયા આપણું અષ્ટક રચના પૂરી થઈ જતી હોય. જ્યાં 2 આવે ને ત્યાં અટકી જવાનું. એ આમથું નથી લખાયું, આપણને યાદ કરાવવાનું છે. હવે તો કે જો લિથિયમ હોય તો તગડે 3 નથી લખવાનું, 2 અને 1 લખવાનું. કેમ લખવાનું? 2 અને 1. બેરેલિયમ હોય તો 2 અને 2. બોરોન હોય તો 2 અને 3. આ બધા ચેપ્ટરમાં જરૂર પડશે, બરાબર. ચોથા, આઠમાં એવી રીતે. અહીંયા શું આવશે? 2 અને 4. અહીંયા શું આવશે? 2 અને 5. અહીંયા 2 અને 6. અહીંયા 2 અને 7. અહીંયા આવશે 2 અને 8. જો અટકી જવાનું. શું કરવાનું? અટકી જવાનું. શું કામ અટકી જવાનું છે? તો કે આ આપણો ભાઈબંધ પાછો કેવો થઈ ગયો? નિષ્ક્રિય. રેડી? ચાલો હવે આવું ને આવું 11 થી 20 માટે જોઈએ. ચાલો ભાઈબંધ, અહીંયા 2 એકડા 11 આવી રીતે. બસ તમને બધું આવડવું જોઈએ, બધું મારા ઘર નહીં બોલાવવાનું, મને બસ ક્યારેક વચ્ચે ભૂલ પડી જાય, બરાબર. બધું તમારે યાદ રાખવાનું. આ તમારા હાટું થાય છે, કાઉન્સમાં મારી હાટું. કાઉન્સ પૂરો. અહીંયા જુઓ છોકરાઓ, 18 19 બગડે મીંડે 20. ચલો સંજ્ઞા માટે આપણે વાદળી કલર રાખ્યો હતો. ચાલો બોલો જે 11 નંબરની સંજ્ઞા Na. હવે છે ને આનું હું નામ લખીશ, સોડિયમ. પણ આજે સંજ્ઞા આવી ને એ સંજ્ઞા શેના ઉપરથી આવી ખબર છે? યાદ છે? એ નામ લેટિન નામ ઉપરથી આવી. નેટ્રિયમ એનું સાચું લેટિન નામ હતું. આજના દિવસમાં આપણને આ 2 લેટિન નામ ખબર પડી જાય ને તોય ઘણું છે, બરાબર. 2 લેટિન નામ આવશે, એક નેટ્રિયમ અને અહીંયા પોટેશિયમનું યાદ કરીને રાખજો, બરાબર. આવે ત્યારે મને કહેજો. પછી Mg, પછી એલ્યુમિનિયમ, પછી સિલિકોન, પછી બોરોન. હા ખોટું થઈ ગયું. ચલો સિલિકોન પછી કોણ આવે છોકરાઓ? ફોસ્ફરસ, પછી સલ્ફર, પછી ક્લોરીન, પછી આપણો ભાઈબંધ કોણ? આર્ગોન, બરાબર. ચાલો 19માં જો લખશું કે બોલશું પોટેશિયમ, એનું સાચું નામ શું હોય? વેરી ગુડ, વેરી ગુડ, સારું ધ્યાન રાખો. કેલિયમ. શું કહેવાય? કેલિયમ. એટલા ભણતા રહેવાનું છે. નામ માટે કયો કલર આવે છે? લીલો. આ લીલો કે આ લીલો? પેલો લીલો. ચાલો તો આનું નામ હવે હું શું લખું છું? સોડિયમ. પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, સિલિકોન. જો આ કોણ? સિલિકોન. આ ભાઈબંધ આપણો ફોસ્ફોરસ. આ કોણ? સલ્ફર. જો સ્પીડ આવી ગઈ, હવે ઘડિયાળમાં જોઈ લીધું ને. ક્લોરીન. આને શું કહેવાય? ક્લોરીન. આ આપણો ભાઈબંધ કોણ? આર્ગોન.
આ કોણ? પોટેશિયમ. આને શું કહેવાય? પોટેશિયમ. અને આ કોણ? હે? કેલ્શિયમ. બરાબર. ચાલો હવે આમની ઇલેક્ટ્રોન રચના પીળા અક્ષરે. આમની ઇલેક્ટ્રોન રચના કેવા અક્ષરે છોકરાઓ? પીળા અક્ષરે. બરાબર છે. ચાલો કઈ રીતે અહીંયા લખશું આપણે? 2 8 1. ક્યારે અટકવાનું છે જરાક જોતા રહેજો. 2 8 2. અહીંયા છોકરાઓ 2 8 3. અહીંયા 2 8 4. અહીંયા 2 8 5. અહીંયા 2 8 6. આ જગ્યાએ 2 8 7. પૂરો ખાવાનો એટલે મને કહેજો. 2 8 8. પૂરો ખાઈ જાઓ. હાલો નકર પાછું હેલું જાત બધું. અહીંયા જો આ પાછું કેવું થઈ ગયું? નિષ્ક્રિય. ક્યાં ધ્યાન પડ્યું તું? સામે. હવે તો કે હવે પાછા હાલો 2 8 8 1. અહીંયા 2 8 8 2. 1 થી ને 20 તત્વો આપણા માટે બહુ સારા છે. હવે આપણે શું કરશું તો કે હવે છે ને પરમાણુ ક્રમાંક ઉપરથી પરમાણુ ભાર ગોતતા શીખડાવું. બરાબર. પહેલા આટલું પુશ કરીને લખી લ્યો. જો હવે જો આ આપણે ઇલેક્ટ્રોન રચનાની છેલ્લે ચર્ચા કરેલી. હવે આજનો નવો ટોપિક કયો છે તો કે જો આજની આપણે વાત કરીએ છોકરાઓ તો આપણે પરમાણુ ભાર ઉપરથી પરમાણુ ક્રમાંક ઉપરથી પરમાણુ ભાર ગોતવો છે. બરાબર. જેના કારણે આપણને પછીનો આગળનો કાર્યક્રમ ચાલુ થાય. તો આજનું આપણું કામ આ રહેશે છોકરાઓ. આપણી પાસે છે શું તો કે જો આપણી પાસે પરમાણુ ક્રમાંક છે. ક્રમાંકનો મતલબ શું થાય તો કે Z. એના ઉપરથી આપણે શું ગોતવા નીકળવું છે તો કે આપણે ગોતવા નીકળવું છે પરમાણુ ભાર. શેના વડે દર્શાવાય? એ વડે દર્શાવાય. કઈ સંજ્ઞા બંજ્ઞા રાખી છે આની તો કે હા આવી રીતે હોય. આ X એટલે કોઈ પણ તત્વ છે છોકરાઓ. એના માટે અહીંયા Z આવે, અહીંયા A આવે. આ Z એટલે શું થાય તો કે ભાઈ પ્રોટોનની સંખ્યા. અને આ A એટલે શું થાય તો કે જો આપણે ભાઈ એની વાત કરીએ તો A એટલે થાય તો કે ભાઈ Z વત્તા ન્યુટ્રોન એટલે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. ચાલો અને ઘડી ખોટું લાગી ગયું હતું. જો તો હવે આપણે આ A ગોતવા માટેની એક શોર્ટ મેથડ ગોતીએ. અહીંયા શું કરવું છોકરાઓ આપણે તો કે એક શોર્ટ મેથડ ગોતવી છે. કઈ રીતે તો કે જો અહીંયા છે ને આપણે Z નું મૂલ્ય જોશું. આ મારી પાસે A મેળવવા માટે Z નું કયું મૂલ્ય છે ને એને આધારે આપણે નક્કી કરીએ. બરાબર. જો એક નસ્તીની શોર્ટ મેથડ છે જોઈએ. અહીંયા પહેલા લખી નાખો સારું લાગે. શોર્ટ મેથડ જેને આખા સ્પેલિંગ આવડતા હશે એ આપણે બધું લખશું. રેડી. અહીંયા જો તો એ ગોતવા માટે આપણે એમ કહીશું કે ભાઈ Z બરાબર કેવું હોવું જોઈએ તો કે એકી સંખ્યા હોય તો શું કરવાનું? સાંભળજો. આપણો Z કેવો છે છોકરાઓ? એકી સંખ્યા. તો આવી રીતે હળવે કરી જો એ આમ A બરાબર 2Z વત્તા 1. ડબલ કરવાનું, 1 ઉમેર દેવાનું એકી સંખ્યા હોય તો. અને જો આપણો Z જે છે એ બેકી સંખ્યા હોય છોકરાઓ, Z કેવું હોય? બેકી સંખ્યા. તો એનો મતલબ આવો થયો. આના માટે એ ગોતવું હોય તો ખાલી ને ખાલી 2Z કરશું આપણે. ખાલી ને ખાલી શું કરશું છોકરાઓ? 2Z. હવે સાંભળો. હવે દર વખતની જેમ નિયમ હોય અહીંયા અપવાદ હોય. કેમેસ્ટ્રીમાં અપવાદ શબ્દને પકડી જ રાખવાનું. કાંઈક ન આવડે કે કાંઈક ન સમજાય શું કહી દેવાનું? એ અપવાદ છે. એટલે અહીંયા કુકડે કૂ થઈને પૂરું થાય. એટલે હવે આપણે અપવાદની વાત કરશું. જો અપવાદ કેટલાક છે તો કે 3 છે. એક હાઇડ્રોજન, એક 7 નંબરનો નાઇટ્રોજન અને એક 17 નંબરનો ક્લોરીન. આ 3માં અપવાદ આવશે. આમના પરમાણુ ભાર કેટલા હશે જો એની આપણે વાત કરીએ. આમને માટેની જો વાત કરીએ ને તો આમના પરમાણુ ભારના મૂલ્ય કયા કયા હશે
તો કે હાઇડ્રોજન જો એકી સંખ્યા છે તો 1, નાઇટ્રોજનની વાત કરીએ આપણે એકી સંખ્યા છે તોય 14, અને ક્લોરીનની આપણે વાત કરીએ 17 નંબર એકી સંખ્યા છે તો પણ 35.5 આવશે. કેટલું આવશે? 35.5 આવશે. હવે પાછું સાંભળો, હવે આવું થવા પાછળનું કારણ શું? જો આ બધું અઠે ગઠે ન હોય, અપવાદનો મતલબ થાય એનું એક ચોક્કસ કારણ છે. આપણે બોલી નાખ્યું કે અપવાદ છે, પણ એમ નહીં, એનું એક ચોક્કસ કારણ છે. આ ત્રણે ત્રણ ભાઈબંધ જે રહ્યા એ ત્રણે ત્રણની વાત કરીએ તો સમઘટકો ધરાવે છે. શું ધરાવે છે છોકરાઓ? સમઘટકો ધરાવે છે. એટલે હવે પહેલા આમના સમઘટકો અને એના માટેની આપણે ચર્ચા કરીએ, પછી આ શોર્ટ સૂત્ર જે છે એને એપ્લાય કરશું. રેડી? ચાલો, તો હવે આપણે પહેલા હાઇડ્રોજનથી જોઈએ. જો આપણે પેલું કોની વાત કરવી છે છોકરાઓ? તો કે ભાઈ પહેલી આપણે વાત કરવી છે હાઇડ્રોજન માટે. હાઇડ્રોજનની જો વાત કરીએ ને છોકરાઓ, આવું થશે. એ ત્રણ ભયું છે. કેટલા ભયું છે? 3. 1H1, 1H2 અને 1H3. બરાબર? સારું લાગે એટલે બધાના નામે લખીએ. જો આને પ્રોટિયમ કહેવાય. સાંભળો, આને શું બોલાય? પ્રોટિયમ. આને ડ્યુટેરિયમ બોલાય. શું બોલાય? ડ્યુટેરિયમ. આવી રીતે. અને આને ટ્રિટિયમ બોલાય. શું બોલાય છોકરાઓ? ટ્રિટિયમ. હવે આમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ જોઈએ. કેમ કે સમઘટકો આપણે શબ્દ વાપરા. અહીંયા છે ને બીજો સારો શબ્દ લખું, સમસ્થાનિકો. કયો શબ્દ લખું? સમસ્થાનિકો. તો હવે જો સમસ્થાનિકોનો મતલબ શું થાય? તો કે જો પ્રોટોનની સંખ્યા સરખી, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી. બરાબર છે? તો હવે આને આપણે સમજાવીએ. જો અહીંયા પ્રોટોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા અને ન્યુટ્રોન કેટલા, અને પછી તો કે પછી એવું લખી નાખીએ કે કુદરતી પ્રમાણ કેટલું, કેટલા ટકા જોવા મળે છે. તો કે જો આની આપણે વાત કરીએ છોકરાઓ, તો આના માટે આપણે આવું કહીએ. ચલો ભાઈ, પ્રોટોન કેટલા? 1 1 1. આમના માટે ઇલેક્ટ્રોન કેટલા? 1 1 1. આમના માટે ન્યુટ્રોન કેટલા? 0 1 અને 2. હવે એનું કુદરતમાં પ્રમાણ કેટલું છોકરાઓ? સાંભળો, 99%થી વધુ. અને પછી તો આ બેની કંઈ વાત કરવાની જરૂર જ ન રહી ને. આ 99%થી વધારે હોય તો અહીંયા આપણે શું મળશે છોકરાઓ? તો કે ભાઈ બેયનો સરવાળો કરો ને તો પણ 1%થી ઓછું મળતું હોય છે. તો હવે આપણે આ 99%થી વધારે હોય તો આમના સરેરાશ પરમાણવીય દળ ગોતી શકાય નહીં. પછી આપણે ધારી જ લેવાનું હોય કે જે છે એ આ છે. બરાબર છે? જીવનમાં દરેક વસ્તુનો સ્વીકાર કરી લેવાનો કે હવે તો કે હવે આનું 1 હોય, કારણ કે છે જ કેટલું બિચારું? 99%થી વધારે છે. એટલે આપણે અહીંયા કાંઈ સમસ્થાનિકોનો હિસાબ કરવા ગયા નહીં. હળવે કરીને કહી દીધું કે હાઇડ્રોજન હોય તો એમાં 1 લઈ લેવાય. રેડી? તો કે હા. હવે આવું નાવું શેમાં જોવા મળશે છોકરાઓ? તો કે આવું નાવું છે ને નાઇટ્રોજનમાં જોવા મળે. જો તો હું અહીંયા બીજા નંબરમાં તમને નાઇટ્રોજન સમજાવું. જો કોને સમજાવવું છે છોકરાઓ? નાઇટ્રોજન. હવે નાઇટ્રોજનની આપણે વાત કરીએ છોકરાઓ, તો આ બિચારા બે ભયું જ છે. બરાબર છે? કઈ રીતના? તો કે જો 7 નંબરનું નાઇટ્રોજન, 14. 7 નંબરનું નાઇટ્રોજન, 15. હવે આ સમસ્થાનિકો છે, આમના માટે પાછું સમજાવવું પડે. બરાબર? જોઈ પ્રોટોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા, ન્યુટ્રોન કેટલા અને એનું ટકાવાર પ્રમાણ કેટલું. બરાબર? કુદરતમાં કેટલા ટકાવાર પ્રમાણમાં મળી આવે છે. તો અહીંયા તમને પ્રોટોન કેટલા દેખાય છે? તો કે જોઈને તો 7 લાગે છે. બરાબર? અહીંયા તો કે અહીંયા 7 જ લાગે છે. ઇલેક્ટ્રોન કેટલા? તો કે અહીંયા પણ 7, અહીંયા પણ 7. બરાબર ને? હવે તો કે ન્યુટ્રોન 14માંથી 7 જાય તો ભાઈબંધ વેઢા ગણીને કયો? 7. વેરી ગુડ. 15માંથી 7 જાય તો વેઢા ગણીને કયો? 8.
થાય ને 8? સરસ. ટકાવાર પ્રમાણ બોલો. 99%થી વધુ. તો આ બિચારું 1%થી ઓછું. હવે આના ભાગમાં કંઈ આવવાનું છે નહીં. તો જેનું પ્રમાણ આપણને છોકરાઓ 99%થી વધુ આવતું હોય પછી એને ધારી લેવાય. પછી એને શું કરાય? ધારી લેવાય. તો હવે અહીંયા ખબર પડી કે હાઇડ્રોજન ને નાઇટ્રોજનની વાત કરીએ તો જેનું ટકાવાર પ્રમાણ વધારે છે એને ડાયરેક્ટ સ્વીકારી લેવાનું. આવું ક્યાં જોવા મળશે? હાઇડ્રોજનમાં અને નાઇટ્રોજનમાં જોવા મળે. ક્લોરીન જે છે એ ક્લોરીન આ બધી વાતમાં હા પાડતો નથી. બરાબર? તો હવે ક્લોરીનમાં ગોતવું પડે. જો અત્યારે હજી આપણે આ શોર્ટ મેથડની ચર્ચા શું કામ નથી કરતા? અહીંયા કેવું પડે કે આ 3 પાસા અલગ નીકળે. અધવચ્ચે હેરાન કરે એવું કામ કરાય નહીં. ઘરેથી નીકળી ત્યારે જ હવા પૂરીને જવાય. બરાબર? નકર અધવચ્ચે હેરાન થવું પડે. એ હેરાન થવું પડે એટલે શું? તો કે એનો મતલબ થાય સરેરાશ પરમાણુ ભાર. એટલે આમના માટે આવો સરેરાશ પરમાણુ ભાર ગોતવો પડે. આવડશે ને ગોતતા? તો કે હા. ચીમ કરતા તો કે જો આવી રીતે 17 નંબરનો ક્લોરીન 35, 17 નંબરનો ક્લોરીન 37. રેડી? હવે તો કે હવે આપણને ઓલું આવડી ગયું છે ને બોલતા. પ્રોટોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા, ન્યુટ્રોન કેટલા અને આમનું ટકાવાર પ્રમાણ કેટલું. રેડી? સરસ. કબૂલ છે. અહીંયા જો પ્રોટોનની સંખ્યા કેટલી હોય? ઊભા રહો, કલર બદલી. બોલો 17. અહીંયા 17. ઇલેક્ટ્રોન 17. ઇલેક્ટ્રોન 17. ન્યુટ્રોનમાં લો વેઢા ગણીને કયો ભાઈ બન 35 માંથી 17 જાય તો કેટલા વધે? હે 18. અને અહીંયા 37 માંથી 17 જાય તો 20. પણ ટકાવાર પ્રમાણમાં જોલમાલ છે. આનું ટકાવાર પ્રમાણ કેટલું? 75%. આનું ટકાવાર પ્રમાણ કેટલું? 25%. મતલબ કે બારોબાર ઉલાર્યો થઈ શકે એવું નથી. આને કહેવાય 3:1. આને શું કહેવાય? 3:1. તો હવે આપણી પાસે જો એક સરેરાશ પરમાણુ ભાર ગોતવાનું સૂત્ર છે. એકદમ સરસ મજાનું સરેરાશ પરમાણુ ભાર. બરાબર? બધું પહેલા ગુજરાતીમાં લખી નાખશું. હવે તો કે જો આવી રીતે મોટો કાઉન્સ કરવાનો ભાઈબંધ. અહીંયા આનો પરમાણુ ભાર કેટલો દેખાય છે? 35. એનું ટકાવાર પ્રમાણ કેટલું આપ્યું છે? 75. વત્તા અહીંયા પરમાણુ ભાર કેટલો દેખાય છે? 37. એનું ટકાવાર પ્રમાણ કેટલું દેખાય છે? 25. ભાંગાકારમાં બેયનો સરવાળો કરીને કહેવાનો. એટલે કેટલું થાય? 75 વત્તા 25. હવે આવડા મોટા મોટા ગુણાકારને ભાગાકાર ન કરવા હોય તો આપણી પાસે એની શોર્ટ મેથડ છે. કઈ રીતે? આવી રીતે. આ 35 વાળાનું સાપેક્ષ પ્રમાણ કેટલું થાય? ત ગળે 3. આ 37 વાળાનું સાપેક્ષ પ્રમાણ કેટલું થાય? 1 ગળે 1. અને બેયના સરવાળા આવડે તો કે હા 3 વત્તા 1. હવે સાનુમુનું ઘરે જઈને આનું સાદરૂપ આપી દેવાનું. એટલે આનો જવાબ આવશે 35.5. કેટલો આવશે છોકરાઓ? 35.5. યુ શેના વડે દર્શાવાય? યુ વડે દર્શાવાય. યુ એટલે શું થાય? યુનિફિલ્ડ માસ. શું થાય છોકરાઓ? યુનિફિલ્ડ માસ. ચાલો પરમાણુ ભારને આપણે આવી રીતે દર્શાવશું. હવે જે ઓલા 3 અપવાદ હતા ને, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ક્લોરીન, જો આ 3ની વાત કરી નાખી. હવે આ વચ્ચે માથાકૂટ કરવા આવે તો કહી દેવાનું ભાઈબંધ આગળ તાલો વેવડ થઈ ગયો છે, ચાલો કાલે આવજો. હવે આપણે શું કરીએ? 1 થી 20 તત્વો જે રહ્યા ને એના ખાલી પરમાણુ ભાર લખવાના છે. શું કરશું? ખાલી એના પરમાણુ ભાર લખવાના છે. જો એ આવી રીતે હાલો
અહીંયા કોણ? પરમાણુ ક્રમાંક. અહીંયા બાજુમાં કોણ? પરમાણુ ભાર. એમાંય તે આપણે ખાલી ને ખાલી કોના લખશું? જેની આપણે બહુ જરૂર પડવાની છે ને 1 થી 20માં એટલાની. બરોબર, ચલો સંજ્ઞા સાથે લખવું છે એટલે આ બાજુ પણ એકવાર લખી નાખો. હાલો, પરમાણુ ક્રમાંક સંજ્ઞા સાથે, અને અહીંયા બાજુમાં શું આવી જશે? એમના પરમાણુ ભાર. કોની વાત કરવાની છે? જીવન ઉપયોગી હોય એવી જ આપણે વાત કરશું. બરોબર, બધાને કાંઈ આપણે સાચવવા નથી. જો 1 નંબરનો હાઇડ્રોજન કામનો માણા, 6 નંબરનો કાર્બન કામનો માણા, 7 નંબરનો નાઇટ્રોજન, 8 નંબરનો ઓક્સિજન, 9 નંબરનો ફ્લોરિન, 11 નંબરનો સોડિયમ, જો કૂદકો માર્યો દેખાડો, 12 નંબરનો મેગ્નેશિયમ, 13 નંબરનો એલ્યુમિનિયમ, 15 નંબરનો ફોસ્ફરસ, 16 નંબરનો સલ્ફર, 17 નંબરનો ક્લોરિન, 19 નંબરનો પોટેશિયમ અને છેલ્લે 20 નંબરનો કેલ્શિયમ. આમાં ઓલા બારોબાર કરવાની વાત કોની હતી? તો કે જો હાઇડ્રોજન કેટલો હોય? 1, નાઇટ્રોજન 14 અને ક્લોરિન 35.5. જો આની ચર્ચા આપણે થોડીક વાર પહેલાં કરી ને, આવી. બાકીના માટે આપણે જે છે એ ગોતીએ. ચાલો હવે બાકીના માટે બોલો. કાર્બન એટલે યાદ કરાવવું પડશે. હાલો લખી નાખ્યું, લખ્યું એ કામ. એકી સંખ્યા હોય, એકી સંખ્યા તો ઘડીકમાં આવતા રહી, એટલે a બરાબર 2z + 1 આવી રીતે. બેકી સંખ્યા હોય તો પહેલાં ચેક કરી લેવાનું પાણી પૂરેપૂરું છે કે કેમ. તો અહીંયા શું આવશે છોકરાઓ? તો કે a બરાબર 2z. બરાબર, આવી રીતે. ચાલો બેકી સંખ્યા આવે ખાલી ડબલ કરવાના છે. બોલો ને ડબલ કરીને. 6 દુને 12, 8 દુને 16, 9 હોય તો 9 દુને 18, પણ એક ઉમેરવાનો, અને એકી સંખ્યા કહેવાય. 11 દુને 22, એક ઉમેરવાનો 23, 12 દુને 24, 13 દુને 26, 26 ને 1 27, 15 દુ 30, 30 ને 1 31, 16 દુને 32, 19 હોય તો 38 ને 1 39, અને 20 હોય તો 40. જોઈ પરમાણુ ભાર સુધીનું કામ પૂરું કર્યું છોકરાઓ આપણે. તો આવી વસ્તુ જે છે એને હળવે હળવે પાકી કરી લેવાની. બરાબર, નેક્સ્ટ ટાઈમ અણુભાર ગોતતા શીખડાવીશ અને મોલ ગોતતા શીખડાવીશ. રેડી? ચાલો આજ માટે અહીંયા સુધી રાખીએ. કરો જલસા.